આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાધુ વાસવાણી વિદ્યા મંદિર ખાતે એસજીએફઆઈ 70મી વાર્ષિક ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ, એકાગ્રતા, નિર્ણય ક્ષમતા તથા રમતગમતની ભાવના વિકસે તે હેતુસર એસજીએફઆઈની 70મી વાર્ષિક જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સાધુ વાસવાણી વિદ્યા મંદિર ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં અંડર 14, અંડર 17 તથા અંડર 19ના ભાઈઓ અને બહેનોના વિભાગમાં વડોદરા સહિતની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। વિદ્યાર્થીઓએ પોતાની ચેસની કુશળતા, બુદ્ધિ, ચાતુર્ય, ધીરજ અને વ્યૂહરચનાનું સુંદર પ્રદર્શન પણ કરી સ્પર્ધાને રોમાંચક બનાવ્યું છે। આ રમતગમત વિભાગના અધિકારીઓ, યુવા વિકાસ અધિકારીઓ, શાળાના સંચાલકશ્રીઓ, આચાર્ય, રમતગમત શિક્ષકો અને चेस कोच सहित महानुभाव उपस्थित रहा है। बहुत अच्छा आयोजन है और अच्छा अकोमोडेशन है और मौलिक सर की वजह से भी बहुत अच्छा ये कंपटीशन हुआ है। बाकी स्कूल में भी बहुत अच्छा हॉल है, मतलब टेबल्स वगैरह भी मस्त है और ये चेस रिज़ल्ट पे पूरा लाइव ब्रॉडकास्ट भी है, तो ऑल ओवर इंडिया से लोग देख सकते हैं। और पहले के एसजीएफआईज़ में ज़्यादा लड़कियां नहीं थी, पर अभी बहुत सारी लड़कियां हैं, कंपटीशन भी बहुत स्ट्रांग है, तो ओवरऑल ये टूर्नामेंट बहुत अच्छी तरह से कंडक्ट करी। साल से आप खेल रहे हो यहाँ पर? मैं 5 साल की थी तब से चेस खेल रही हूँ और अभी मैं 13 ईयर्स की। आगे वाली पीढ़ी को क्या कहना चाहते हो आप कि आप खेलो या ना खेलो? चेस बहुत अच्छे तरह से खेलो और ऑल द बेस्ट। चेस खेलने से माइंड भी साफ रहता है। हाँ, मेमोरी अच्छी रहती है और शार्पन होती है इसकी। पढ़ाई में भी मेरे को चेस से बहुत मदद होती है। क्या नाम है आपका? अर्पिता पाटिल। જિલ્લા કક્ષાનું ચેસ કોમ્પિટિશનની સ્પર્ધા સાધુ વિદ્યા મંદિર ખાતે યોજાઈ છે, જે 70મી અખિલ ભારતીય સંસ્થા દ્વારા આયોજન છે। રમતગમત અધિકારી કદમ સર, એમની ઓફિસ, સ્ટાફ, એમનો પૂરો સાથ અને સહકારથી સાધુ વાસવાની વિદ્યા મંદિરની અંદર અંડર 14, 17, 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન છે। કેટલાક લોકો ભાઈઓની અંદર કાલે 600 જેવા અને આજે 400, એટલે અંદાજિત 950 જેવા જે ભાઈઓ અને બહેનો એટલે કે ગર્લ્સ અને બોયઝ ભાગ લઈ રહ્યા છે, જે આજ પહેલાં ક્યારેય આટલું સ્પર્ધકો હાજર નહોતા એવું ડીએલએસએસના મૌલિકભાઈનું, પેરેન્ટ્સનું અને બીજા શિક્ષકોનું પણ કહેવું છે કે આ વખતે આપણે રેકોર્ડ બ્રેક તરફ જઈ રહ્યા છીએ। હા, કાલે અને આજે ઘણા એવા સ્પર્ધકો છે કે જે રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ અને એસોસિએશન દ્વારા પણ આગળ એમનું ચેસનું એટલે કે પોતાનું પ્રભુત્વ દેખાડી ચૂક્યા છે। અને હવે અત્યારે જે રમી અને જે રાજ્ય કક્ષાએ 5 વિદ્યાર્થી જશે, એ પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે એમની શાળાનું નામ, વડોદરાનું નામ અને આપણા રાજ્યનું એટલે કે પ્રભુત્વ દેખાડી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એ લોકો પોતાનું કૌશલ્ય દર્શાવે એવી મારી હર્ષિદા ત્રિવેદી, હું ઝોન, જિલ્લા અને ચેસની કન્વીનર છું, એ મારા વતી, મારા શાળા પરિવાર વતી એમ ખૂબ ખૂબ શુભેચ્છા એમને આપું છું। વડોદરા શહેરના જે બાળકો છે તેમને કહેવા માંગુ છું, વિદ્યાર્થીઓને હું એટલું જ કહેવા માગીશ કે જે થનગનાટ પહેલાં હતો એનાથી છેલ્લા 1 થી 2 વર્ષની અંદર વધુ ને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને ભવિષ્યમાં પણ વધારે ને વધારે ભાગ લે અને પોતાનું કૌશલ્ય દેખાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ, નેશનલ કક્ષાએ એવી મારી અપેક્ષા છે। ત્રિવેદી હર્ષિતા, સાધુ વાસવાની વિદ્યા મંદિરમાં વ્યાયામ શિક્ષક છું અને ચેસની કન્વીનર છું। આજે ડિસ્ટ્રિક્ટ લેવલ એસજીએફઆઈ ચેસ ટુર્નામેન્ટ સાધુ વાસવાણી સ્કૂલમાં રાખવામાં આવી હતી અને આજે ગર્લ્સમાં 400થી વધારે પાર્ટિસિપન્ટ્સ હતા અને આપણે ઇન્ટરનેશનલ રૂલ્સ પ્રમાણે, જે ઇન્ટરનેશનલ રૂલ છે સ્વિસ સિસ્ટમ પ્રમાણે તે બધાને કોમ્પિટિશન કરાવેલી છે। કેટલી સ્કૂલોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું? ઓલમોસ્ટ સમજો કે બધી સ્કૂલમાંથી 5 ખેલાડીઓ આજે પાર્ટિસિપેટ થયા છે। ટોટલ કેટલા ખેલાડીઓ અહીંયા ભેગા? ટોટલ 400થી વધારે ગર્લ્સ અને કાલે 500થી વધારે બોયઝ પાર્ટિસિપેટ કર્યું છે। 2 દિવસના જે આયોજન હતું, ખૂબ જ સરસ આયોજન હતું। બધાને અમારા તરફથી ચેસ બોર્ડ ક્લોક અમે પ્રોવાઈડ કર્યા હતા, જે પ્રમાણે ઇન્ટરનેશનલ લેવલે જે ટુર્નામેન્ટ રમાણી હોય એ ટાઈપનું અમે બાળકોને વાતાવરણ પૂરું પાડ્યું છે।
જે ટોપ 5 વિનર્સ થશે એ લોકોને આગળ સ્ટેટમાં રમવાનો મોકો મળશે. શું નામ આપણું? મૌલિક રાવલ, હું ચેસ કોચ છું સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત તરફ.